નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. જળ છે તો જીવન છે, પાણી બચાવો જીવન બચાવો, તેવા અનેક પ્રકારના સ્લોગન આપણે ઘણી બધી જગ્યાએ વાંચતા હોઈએ છીએ, લખેલા જોયા હોય છે અને સૌ કોઈએ તેમના સ્કૂલ ટાઈમમાં આ પ્રકારના તમામે તમામ સ્લોગનો લખ્યા જ હશે, બુકમાં લખ્યા હશે, તેની ઉપર નિબંધ લખ્યો હશે અને સાથે જ જેમ જેમ મોટા થયા તેમ તેમ અનેક પરિબળો, પ્રદૂષણ, પાણીનો વપરાશ સાથે જ તેને લઈને પણ અનેક ચર્ચાઓ કરી હશે. પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે ખૂબ જ ભયાનક છે. કેમ કે કેટલાક જે બોર હતા, જે પાણીના બોર ખોદવામાં આવતા હતા ત્યારે કેટલીક જગ્યાએ 50 ફૂટે, કેટલીક જગ્યાએ 60 ફૂટે તો કેટલીક જગ્યાએ 100 ફૂટે પણ પાણીના જળ મળી રહેતા હતા. પરંતુ હવે જે જળ છે તેનું જે તટ છે તે હવે દિવસે ને દિવસે નીચે જઈ રહ્યું છે અને ખાસ કરીને આજે બનાસકાંઠાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતા, મુખ્યમંત્રીની આગતા અને સાથે જ કેન્દ્રીય જળ સંચય મંત્રી CR પાટીલ દ્વારા આ ધરતીની અંદર જે રીતના આપણને પાણીની જરૂર પડે છે તે રીતના ધરતીને પણ પાણીની જરૂર પડે છે અને તે હાલ તેના તળ નીચે જઈ રહ્યા છે અને ત્યારે તેની તરસ छिपाવવા માટે 50,000 રિચાર્જ વેલ એટલે કે કૂવા બનાવવાની હાલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ આ અભિયાન આજથી નહીં, કેટલાય વર્ષોથી અને સૌ કોઈ જ્યારથી ખેડૂતો જ્યારે ખેતી કરતા હતા ત્યારે પણ તેઓ બોર બનાવતા હતા અને સીમનું પાણી સીમમાં રહે ને ગામનું પાણી ગામમાં જ રહે તેવી અનેક પહેલો પણ કરવામાં આવે છે. પરંતુ હાલ જે જળ છે તેના તળ છે તે નીચે જઈ રહ્યા છે, તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને તેના કારણે તમામે તમામ ઇન્ડસ્ટ્રીથી માંડીને તમામે તમામ ઇન્ડસ્ટ્રી ગણી લો, ખેતી ગણી લો કે પછી જે પશુધન રાખતા હોય છે તેમને પણ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણે અવારનવાર જોતા હોય છે કેટલાક ગામડાઓની અંદર પીવાનું પાણી ભરવા માટે લોકોએ દૂર દૂર સુધી ચાલીને જવું પડતું હોય છે, 3-3, 4-4 કિલોમીટર દૂર જવું પડતું હોય છે અને ત્યાંથી એક ઘડો પાણીને ભરીને લાવવામાં આવતો હોય છે. ત્યારે બનાસકાંઠાની અંદર જે જમીનના જે જળના તળ નીચે ગયા છે તેને ઉપર લાવવા માટે એક કેચ ધ રેન અભિયાન યોજવામાં આવ્યું છે. શું છે આ કેચ ધ રેન અભિયાન અને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને એક સામાન્ય નાગરિક તરીકે આપણી શું ફરજ છે તે વિશે ચર્ચા કરીશું ડે સ્પેશિયલની અંદર. અને આ કાર્યક્રમમાં આપણી સાથે કેચ ધ રેન અને જળ બચાવો જીવન બચાવો અને સાથે જ કેવી રીતના તમે જળનો સ્ટોરેજ કરી શકો તે મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે દિલીપ સખિયા કે જેઓ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છે અને સાથે જ પરેશ વોરા કે જેઓ વિન્ડ ફાઉન્ડેશનના ડિરેક્ટર છે. પરેશભાઈ, દિલીપભાઈ, આપ બંનેનું સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલા પરેશભાઈ, આપ કેટલા સમયથી આ પ્રકારની મુશ્કેલીનો સામના કરતા જોતા આવ્યા અને કેટલા સમયથી આ મુદ્દે પ્રજાની અંદર જાગૃતિ લાવવા માટે અને સાથે તમારી જે સંસ્થા છે તેના દ્વારા જમીનની અંદર પાણીના તળ ઊંચા આવે તે પ્રકારના કાર્ય કરવામાં આવે છે, તેની એક લાઈનની અંદર આપની પ્રક્રિયા આપશો? લગભગ આપણે ત્યાં પાણી, ખાસ કરીને ભૂગર્ભ જળ, એનો પ્રયોગ લગભગ 60ના દશકાથી લઈને વધવા લાગ્યો. લોકોને જેમ ખબર પડી અને લોકો પાસે એવી ટેકનોલોજી ડ્રિલિંગની આવી, તો 90 સુધી બહુ આપણે કન્ઝર્વેશનનું કામ ન કર્યું દેશભરમાં. ત્યાં સુધી તો પાણી ખાલી ક્યાંથી મળે અને એનાથી ઉલેચ્યું અને એને લીધે લેવલ ધીરે ધીરે નીચા થતા ગયા અને પછી 80 ને 90માં ખબર ધીરે ધીરે તકલીફો થવા લાગી. પછી કન્ઝર્વેશનના કામો ગવર્મેન્ટ, સંસ્થા, કોઈક વાર ઇન્ડિવિજ્યુઅલ એ લોકોએ કરવા લાગ્યા કે ભાઈ રેનનું રિચાર્જ કરો અને ધીરે ધીરે એનું વધારે ડેવલપ બી થયું. જેમ કે પહેલા તો બધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણે ત્યાં પેલા પોન્ડ્સ, નાના નાના જે તળાવો છે એનું બહુ એ થયું કે એમાં થાય અને છેલ્લા 20-25 વર્ષમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું બી ઘણું પ્રચાર થઈ રહ્યો છે. એટલે કે પરેશભાઈ, 90ના દાયકા પછી તેને લઈને વધુ કામકાજ કરવામાં આવી રહ્યું છે. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપનું જે પ્રમાણેનું વર્ક છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે પ્રકારનું કામગીરી કરવામાં આવે છે તેની પ્રતિક્રિયા અને સાથે જ આપ કેટલા સમયથી વોટર હાર્વેસ્ટિંગના સિસ્ટમ સાથે જોડાયેલા છો અને આનો ખ્યાલ ક્યાંથી આવ્યો? ખૂબ સરસ. પહેલા તો હું ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સારા વિષયને આજે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હું બેઝિકલી ખેડૂતનો દીકરો છું. હાલ પણ એક મારી પાસે 200 ગાયો છે, ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો વ્યક્તિ છું. ગુજરાતના 2 ભાગ પાડવામાં આવે છે, એક સૌરાષ્ટ્ર અને ગુજરાત. ગુજરાતની કોઈ મોટામાં મોટી કોઈ સમસ્યા હોય ને તો એ પાણી છે. કારણ એક જ છે કે ગુજરાતની અંદર 4-5 નદી છે, તાપી, નર્મદા
મહીસાગર અને સાબરમતી. પરંતુ સૌરાષ્ટ્રમાં એક પણ એવી નદી નથી. એટલે ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં પાણીની તંગી કાયમી મોટી રહી છે. કારણ કે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. વરસાદ તો અહીંયા પણ બહુ પડે છે. એવરેજ જોઈ તો 30, 40, 50 ઇંચ વરસાદ પડે છે. પરંતુ સમુદ્ર કિનારો નજદીક હોવાના હિસાબે અને વધારે પ્રમાણમાં 1200 કિલોમીટર નજદીક સમુદ્ર કિનારો હોવાના હિસાબે વધારે પડતું પાણી દરિયામાં વહી જશે. અને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ અને તળાવ. જે તે સમયે મેં એક વખત ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા કિસાન સંઘની પ્રમુખ નિભાવી હતી. એ દરમિયાન અમે જ્યારે ગામડાઓના પ્રવાસમાં જાય તો સૌરાષ્ટ્રના ખેડૂતોની કોઈ મોટામાં મોટી જે સમસ્યા આવતી એમાં જનરલ સમસ્યા આવી તો પાણીની આવી. ખેડૂતો એમ કહેતા અમારે નર્મદાનું પાણી જોઈશે, અમારી કેનાલો તૂટી ગઈ છે, અમારે ચેકડેમ રિપેર કરવા, ચેકડેમ ઊંડા કરવા છે, બસ પાણી 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 પાણી. સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતું પાણી મળી જાય ને તો આપના દેશના 140 કરોડ જનતાના પેટ ભરી શકે એટલું અનાજ પેદા કરવાની તાકાત સૌરાષ્ટ્રની ધરતીમાં પણ છે અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં પણ છે. પણ તકલીફ એ છે કે સૌરાષ્ટ્રને પૂરતું પાણી નથી મળતું. એના માટે એકમાત્ર મહત્વનો વિકલ્પ મને જે દેખાણો એ નાના મોટા ચેકડેમ. જે વર્ષે વરસાદ સારો એ વખતે મને ગાયનો ચારો આજુબાજુના ખેડૂતો પાસેથી મફત મળી જાય. અને જે વર્ષે વરસાદ ન હોય ને ત્યારે એ જ ખેડૂતો એમ કે અમારે વીઘાના 4-5 હજાર રૂપિયા લેવાશે. તો મને એક મેસેજ મળ્યો, જો પાણી છે તો પશુને ખોરાક મળે છે, પંખીઓને ચણ મળે છે, સારું અનાજ પાકે છે, દેશની કહેવાય ને રોજગારી મળે છે, કોઈ ભૂખ્યું નથી રહેતું. કારણ કે આપણા દેશની આવકમાં વૃદ્ધિ થાય છે. તો આ એક વસ્તુનો મહત્વનો કોઈ ભાગ હોય ને તો એ પાણી છે. વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી થયો કે જે કોઈ પાણી બનાવી શકે. કોઈના બાપની તાકાત નથી. મારું શરીર દર 3 મહિને 200 ml લોહી બનાવી અને બીજાને દાન આપી શકે છે, પરંતુ પાણી નથી બનાવી શકતું. વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે. અને વિશ્વના એક પણ નાના મોટા કામની શરૂઆત કે પાણી વિના થઈ જ ન શકે. આવું કિંમતી પાણી ઈશ્વર આપણી ઘરે દેવા આવે છે, પરંતુ આપણે રોકી નથી શકતા. મોટામાં મોટો એ પ્રોબ્લેમ છે કે લોકો એમ માની રહ્યા છે કે આ કામ સરકારનું છે. હકીકત સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે મહત્વનું કોઈ કામ હોય ને તો એ પાણી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી પૂરતું દઈ દઈને તો હું કહી દઉં ને કે બીજી બધી સમસ્યાને ભૂલી અને કામ કરવા લાગશે. એક ખેડૂત આગેવાન તરીકે મેં આ નજીકથી એનું રિઝલ્ટ મેળવ્યું અને પછી અમે વિચાર કર્યો કે આને શું કરવું. અમે પણ ખૂબ સરકારમાં પણ રજૂઆત કરી કે આટલા બધા ડેમો ક્યાંક ને ક્યાંક તૂટેલા છે. જે તે સમયે આપની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 1986, 87, 88 માં એક દુષ્કાળ પડ્યો. ત્યાર પછી આ વિષયની થોડી ગંભીરતા આવી. એ સમયમાં રાહત કામમાં નાના મોટા ચેકડેમો બન્યા અને ત્યાર પછી એક ખેડૂતનો દીકરો જ્યારે ગુજરાતની ગાદી ઉપર કેશુભાઈ પટેલ ના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્રની અંદર લાખો કરોડો અબજો ચેકડેમ બન્યા છે. ત્યાં લાખો ચેકડેમને હિસાબે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર નાની મોટી સદ્ધરતા આવી. પરંતુ આજે એને 20, 25, 30 વર્ષ થવા આવ્યા. ઘણા બધા સ્ટ્રક્ચરો તૂટી ગયા છે, ઘણા બધાની માટી ભરાઈ ગઈ છે, ઘણા બધા ઊંચા લેવા પડે એમ છે, ઓર ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં નવા સ્ટ્રક્ચર બની શકે એમ છે. તો આ જાગૃતિની ખાસ જરૂર છે અને લોકોની અંદર આ વધારેમાં વધારે અવેરનેસ આવે એના માટે અમે લોકોને જગાડવા માટેનો પ્રયત્ન કર્યો. સરકાર પણ ખૂબ આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ સરકારની મર્યાદા હોય છે કે એ સિસ્ટમની બહાર કામ ન કરી શકે. દિલીપભાઈ, વર્ષ આપણે અટકાવવા માંગીશ, આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. પરેશભાઈ, આપણી પાસે આવવા માંગીશ કે જેવી રીતના હાલ જમીનની અંદર પાણીના તટ છે તે દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે, તેના મુખ્ય કારણો શું છે? અને જે રીતના એનજીઓ કામ કર્યું છે, સરકાર કામ કરી રહી છે, અત્યારે જે રીતના મુખ્યમંત્રી પણ કહ્યું કે 50,000 રિચાર્જ વેલ બનાવવામાં આવશે, તેની અંદર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ કહ્યું કે 25,000 જેટલા ચેક ડેમ બનાસ ડેરી રિચાર્જ વેલ છે તે બનાસ ડેરી બનાવવાની છે. પરંતુ જ્યારે કહેવામાં આવે છે ને કે આગ લાગે ત્યારે પાણી શોધવા જવું પડે છે તેવી સ્થિતિ સર્જાય છે. જેવી રીતના દિલીપભાઈએ પણ કીધું અને આપે પણ કહ્યું કે 90ના દાયકા પછી જે પાણી છે તે મળવાનું ઓછું થયું, કેમ કે તેની પહેલા તો નર્મદાથી કે કોઈ પણ પ્રકારે પાણી મળી રહેતું હતું, પણ જ્યારે તે નદીના તળ પર નીચે ગયા ત્યારે રિચાર્જ વેલની એક પરિકલ્પના સામે આવી. તો ત્યારબાદ અત્યાર સુધીની અંદર શું રિચાર્જ વેલના કારણે સારો એવો ફાયદો થયો છે કે હજુ પણ વધુ બનાવવા પડશે? રિચાર્જમાં જ્યાં જ્યાં થયું છે રિચાર્જ ત્યાં ઘણા ફાયદા થયા છે. અમારી સંસ્થા કચ્છમાં વધારે, કચ્છ અને દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં અમે ઘણું એમાં કામ કર્યું છે. તો એમાં
જ્યાં જ્યાં થયું છે ત્યાં પાણીના સ્તરો સ્ટેબલ બી થયા છે અને ઊંચા બી ગયા છે, અને ઉનાળામાં બી લોકોને પીવાનું પાણી અત્યારે મળી રહે છે. જ્યાં પહેલા પીવાનું પાણી બી નહોતું મળતું ત્યાં એ મળી રહે છે, કારણ કે સ્તરો એક સ્ટેબિલાઇઝ થયા છે. એટલે કે જે રેઝિલિયન્સ લોકોનું હોય કે ભાઈ ઉનાળો કાં તો ચોમાસું એક ખરાબ આવે તો આખું એ લોકોનું રજડી પડે, એ પરિસ્થિતિ વધારે સારી થઈ છે. પણ આખા ગુજરાતની વાત કરીએ કે આખા કોઈ બી ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એમાં આ વસ્તુ એકદમ જે માસ સ્તરે ફેલાવી જોઈએ, કે એકદમ તમે જે વાત કરી કે માત્ર જે દિલીપભાઈએ બી વાત કરી કે ખાલી માત્ર એ સરકારનું કામ નથી, કે માત્ર કોઈ 5, 10, 25 સંસ્થાઓનું કામ નથી. એમાં બધા લોકો જો પહેલા તો જાગૃત સહભાગી થાય થશે. પછી એક્ટિવ થાય તો એ માસ સ્કેલ ઉપર ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. અને એમાં એક બીજું સંસ્થા ને બધું જે અમારી કંપની બી ઘણી રીત અમારી સંસ્થા બી કરે છે, કે એમાં ટેકનોલોજીની બી ઘણી જરૂર છે, કે ખાસ કરીને હાઇડ્રોજીઓલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગ, કે જે જી. ગુજરાતમાં અમને સૌરાષ્ટ્રમાં ખડક વાળો પ્રદેશ છે, એમાં એવું સીધું રિચાર્જ શક્ય ઘણી જગ્યાએ નથી હોતું, કારણ કે ખડક હોય ત્યાં તરત તમે એનું ખડક ને પછી પાર જ ના કરી શકો. ત્યાં અમુક ખડકમાં ફોલ્ટ ગોતવા પડે, એમાં થાય. પછી અમુક જગ્યાએ સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે, ત્યાં જુદો જીઓલોજીકલ ઝોન છે, ત્યાં પહેલાની સેલિનિટી નીચે છે. એટલે તમે બહુ નીચે રિચાર્જ કરવા જાઓ તો તમને એમાંથી ખારું પાણી, એ પહેલાનું ખારાશ છે જે હજારો વર્ષ પહેલા હતી, તો એમાં તમારે સરફેસ રિચાર્જની પદ્ધતિઓ હોય છે, કે તમે સરફેસ રિચાર્જ કરો તો એ સરફેસ ઉપર જ એટલું પદ્ધતિ વોટર જળવાઈ રહે. સરફેસ એક્વિફર ગણાય એને, કે સોઇલ એક્વિફર ગણાય, તો એમાંથી 1 પાક જેટલું પાણી નીકળી રહે. એટલે આવી રીતે જુદી જુદી પદ્ધતિઓ છે. થોડી હાઇડ્રોજીઓલોજીકલ સાયન્સ છે, બહુ જ અઘરું છે એવું નથી, પણ એને સમજીને એના પ્રમાણે રિચાર્જની પદ્ધતિ અપનાવી પડે અને જુદા જુદા એરિયા પ્રમાણે આપવા પડે. કચ્છમાં આખી કંકાવતી ને બધી એવી રીતે આખી એક્વિફર છે પરેશભાઈ, એન્ડ ટુ એન્ડ. આપને અટકાવવા માંગુ છું. જે રીતના આપણે અલગ અલગ પદ્ધતિઓની વાત કરી, તો જેવી રીતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટને અલગ અલગ જગ્યાઓની અંદર પણ જમીન પણ અલગ અલગ હોય છે. કેટલીક પથરાળ હશે, કેટલીક ચીકણી હશે, રેતીના બી પ્રકારો એટલા જ હશે. તો હરેક જગ્યા પ્રમાણે, હરેક એરિયા પ્રમાણે ત્યાંની સેન્ડ ડેસ્ટિનેશન અને એના કારણે અલગ અલગ પદ્ધતિ કેવી કેવી છે, અને હાલ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અત્યારે. તો એમાં છે ને, જેમ કે મેં થોડુંક તો ડિસ્ક્રાઇબ કર્યું કે જ્યાં જી કોસ્ટલ જી. સેલિનિટી નીચે હોય ત્યાં તમે એકદમ નીચે રિચાર્જ ન કરી શકો, કારણ કે તો તમે ઉલટાનું વધારે ખારું પાણી ઉપર આવે. તો ત્યાં સરફેસ ઉપર રિચાર્જ કરવું પડે તમારે. પછી કચ્છમાં અમુક જગ્યાએ આખી કંકાવતી, જેમ કે માંડવીથી લઈને અબડાસા સુધી કંકાવટી એક્વિફર છે, ત્યાં તમે નીચે રિચાર્જ કરી શકો. એના બહુ સારા પરિણામ આવ્યા છે, એમાં એ કરી શકાય. પણ કચ્છમાં બી જ્યાં રણ વિસ્તાર છે ત્યાં નીચે સેલિનિટી છે, ત્યાં આપણે કરી ના શકાય. જેમ કે બન્ની એરિયા છે, તો એમાં એકદમ સરફેસ ઉપર જ રિચાર્જ, જે એકદમ ટ્રેડિશનલ પદ્ધતિ હતી, અને એમાં ઘાસ એક સિઝન માટે ઘાસ ઉગે ને એમાં પશુઓને મળી રહે. તો આ જી. પ્રમાણેની પદ્ધતિ ઘણી થાય. અને પછી એમાં બીજું કે ક્યાં પદ્ધતિ, બીજી એક એ વસ્તુ છે કે આપણી પાસે જેમ કે બનાસકાંઠા છે કે બીજી બધી બધા ડિસ્ટ્રિક્ટમાં ખેડૂતોએ પહેલા બોરવેલ શરૂ કર્યા ત્યારે કદાચ 250, 300, 400 ફૂટ, 200, 250 ફૂટમાં પાણી આવતું હતું. પછી એ વેણમાં ખલાસ થઈ ગયું તો લોકોએ 500, 600 ફૂટ કર્યા. ઘણા તો અમુક મહેસાણા વગેરે ત્યાંથી નીચે ગયા છે. તો અત્યારે જયારે રિચાર્જ કરો ત્યારે જે પહેલું લેવલ હતું, ધારો કે પહેલા 300 ફૂટે કોઈ પાણી મળેલું પછી બંધ થઈ ગયું, તો એ ઘણી વાર બોરવેલ એમને પડ્યા હોય, તો એમાં સૌથી પહેલા રિચાર્જ કરવું જોઈએ. એટલે ધીરે ધીરે એ જે વેણ છે એ સજીવ થાય. એમાં પાણી સજીવ એટલે એમ કે એમાં પાણી ફરીથી ભરાય, તો એ સૌથી સારું, કારણ કે ઉપરની નદી સજીવ થાય. તો એ તો બધા જે છે. પછી તમારા જે આટલા હજારો ચેકડેમો બન્યા છે અને હજારો તળાવોને પેલું કર્યું છે, તો એમને તો એ તળાવનું થોડું રાખરખાવ ઇમ્પ્રુવ થાય. અને પછી એમાંય છે ને, આપણે ત્યાં ચોમાસું આવે તો એ બહુ ભારે વરસાદ પડે ત્યારે એમાંથી ઓવરફ્લો થતો હોય છે. તો એ જી. ઓવરફ્લો માટે અમુક જે મેક્સિમમ લેવલ તમારે જાળવવું હોય, કે એનું જે મેક્સિમમ હોય એના કરતા 1 કે 2 ફૂટ ઊંચું નીચે કેમ, ત્યાં એક ફિલ્ટર સિસ્ટમ બનાવે છે, ત્યાં રિચાર્જ કરે, કે એમાંથી નીચે એક્સેસ વોટર, વધારાનું વોટર છે એ નીચે જતું રહે. તમારું નહીતર ઓવરફ્લો થઈને તો કદાચ વધારે નુકસાન કરવાનું હોય, આજુબાજુ ખેતરોમાં જતું રહે કેમ. તો એને બદલે એ જે તળાવની સપાટી તમારે જી. એનથી વધારવી બી નથી, તો એમાં તળાવના રિચાર્જ, એમાં બહુ જ વધારે પાણી જાય. પછી આપણી જે નદીઓ છે, સૌરાષ્ટ્રની નદીઓ, કચ્છની નદીઓ, એ બહુ
વરસાદ પડે મોટો સ્પેલ ત્યારે 15 દિવસ વહે, 15-20 દિવસ, 25 દિવસ, મહિનો. એમાં રિવર પણ એ બહુ જ ફાસ્ટ વહેતી હોય, બહુ ફાસ્ટ જતું રહે બધું પાણી. તેમાં રિવર બેડમાં બી રિચાર્જ થઈ શકે. સૌરાષ્ટ્રમાં એ જોવું પડે કે એમાં નીચે ખડક ના હોય, એટલે જ્યાં ખડકાળ વિસ્તાર હોય ત્યાં અમુક લિમિટેશન છે, એના જુદી પદ્ધતિ થાય. પણ કચ્છમાં ખાસ ઉપયોગમાં થઈ છે કે એમાં રિવર બેડ જી રિચાર્જ કરો, અને એ મોટા રિચાર્જ સ્ટ્રક્ચર હોય 20-20 ફૂટના ડાયામીટર વાળા, એમાં ખૂબ જ ઝડપથી પાણી નીચે જતું રહે છે. અને આજુબાજુના બહુ જ ગામોમાં એનો જી ફાયદો થાય છે. પરેશભાઈ. સેલિનિટી બી પાછળ જાય છે એનાથી. જે પેલી સેલિનિટી આપણી અંદર અંદર આવી ગઈ છે ખારા પાણી, એ બી એને પાછી ધકેલી શકાય છે. એટલે આવી રીતે અમે દિલીપભાઈ. ડિસ્ક્રાઇબ કર્યું, પણ આવી રીતે પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. જી દિલીપભાઈ, આપણી પાસે આવવા માંગે જે રીતના હાલ જે આંકડાઓ સામે આવ્યા છે, ડાર્ક ઝોનના આંકડાઓ સામે આવે છે, સાથે જ હવે એક એ પણ છે કે ભારત પાસે હવે 4% પીવા લાયક પાણી છે. કેટલા રિચાર્જ કરવા પડશે ત્યારે આ પર્સન્ટેજ ઉપર આવી શકશે? ખૂબ સરસ મહત્વની વસ્તુ. એક સમયે આપની ધરતીમાં 30, 40, 50 ફૂટે પાણી હતા. એ પાણી અત્યારે જોઈ તો 1000, 2000, 3000 ફૂટે નીચે ડેપમાં ગયા છે. આ પાણીને ઉપર લઈ આવવાનો એકમાત્ર વિકલ્પ હોય તો વરસાદી પાણીને સ્ટોરેજ કરવા. એની ઘણી બધી પદ્ધતિ હોય છે, એ જમીનને અનુરૂપ હોય છે. દાખલા તરીકે મેં કીધું ને કે ગુજરાતના 2 ભાગ છે. અમદાવાદથી નીચેના ભાગમાં જાય સૌરાષ્ટ્ર બાજુ તો એની જમીન પથરાળ જેવી છે. અમદાવાદની ઉપરના ભાગમાં જાય તો એ જમીન માટીવાળી છે, રેતાળ જમીન છે. તો ત્યાં રિચાર્જ માટે જમીનની અંદર પાણી સ્ટોરેજની ક્ષમતા સૌરાષ્ટ્ર કરતા વધારે હોય છે. સૌરાષ્ટ્રની ધરતીમાં પાણીને રોકવા માટેનો એકમાત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ અને તળાવો. મેક્સિમમ પેલાની આપની કેશુબાપા વાળી પદ્ધતિ, ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં. આ પદ્ધતિથી આપનું પાણી દરેક લોકોમાં અવેરનેસ આવે, દરેક લોકો જાગૃત થાય અને આ પાણી રોકે તો એ આપના પાણીના સ્તર ચોક્કસ ઊંચા આવે. બીજા નંબરમાં જ્યાં ચેકડેમ નથી બની શકે એમ મોટા મોટા સિટીઓ છે, મોટી મોટી ફેક્ટરીઓ છે, ઇન્ડસ્ટ્રીયલ છે, કે ત્યાં રિચાર્જ બોર કરવા, કે જ્યાં એનો ક હોય કે 100 ફૂટ, 200 ફૂટ, 300 ફૂટ. કારણ કે સૌરાષ્ટ્રમાં તો પથ્થરવાળા જગ્યા હોય છે. જો એનો ક ન મળે તો આખો એ કોઠી જ થઈ જાય. એ પાણી સ્ટોરેજ ખાલી કરી શકે, એ પાણી જમીનને આપી ન શકે. એટલે એવા ક વાળી જગ્યા મળે ત્યાં લગીના સ્ટોરેજ થવા જોઈએ. દરેક માણસોએ પોતાના પરિવાર મુજબ પીવાના પાણીના, વરસાદી પાણીના પીવાના ટાંકા બનાવવા જોઈએ. જૂના જેટલા કુવાઓ છે એ કુવા રિચાર્જ કરવા જોઈએ. શક્ય બને એટલા નાના મોટા બંધ થયેલા બોરને રિચાર્જ કરવા જોઈએ. નાની મોટી ખેત તલાવડી બનાવવી જોઈએ. ખેતરની અંદર પણ વધારેમાં વધારે પાણી સ્ટોરેજ થાય એના માટે ખેડૂતોએ એવા પણ આઈડિયા અપનાવવા જોઈએ. અને સીમનું પાણી સીમમાં, કે ગામની અંદર નાના મોટા ચેકડેમો ઊંડા ઊંચા રિપેર જેમ પણ પહોળાઈ બની શકે મેક્સિમમ પાણીની સ્ટોરેજ શક્તિ વધે એના માટેનો પ્રયત્ન દરેક વિભાગના લોકો, દરેક ગામના પંચાયતો, સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ જો આ અભિયાનના સ્વરૂપમાં કામે લાગી જાય ને તો ફરીથી આપના પાણીના સ્તર ઊંચા આવી શકે. દિન પ્રતિદિન આપના દેશની જનસંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ પાણીમાં વધારો નથી થતો. પાણી તો આપણે ખેંચતા જ જાય છે, ખેંચતા જ જાય છે. જેમ ટેકનોલોજી આવી ગઈ એનો દુરુપયોગ કરતા ગયા. પહેલાના જમાનામાં જાય તો આપણે વીણામાંથી પાણી ભરતા હતા, પછી તો કે કુવામાંથી સિંચતા હતા, પછી તો દિલીપભાઈ, કે ડંકી દિલીપભાઈ, આવી, ટ્યુબવેલ આવી. દિલીપભાઈ, આપને હાજી. અટકાવવા માંગીશ. સાથે સાથે જે પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ અને વપરાશ વધાર્યો છે, તો સાથે સાથે કેટલીક ઇન્ડસ્ટ્રીઓ પણ ફલી ફાલી છે અને ઇન્ડસ્ટ્રીઓનો પણ ગ્રોથ એટલો જ જરૂરી છે અને તેમના માટે પણ પાણી એટલું જરૂરી છે. તો તેને લઈને શું કહેશો? હા, ખૂબ સરસ વાત છે. મેં કીધું ને કે દેશની જનસંખ્યા વધી રહી, દેશમાં જમીન નથી વધતી, વસ્તી વધી રહી છે. એટલે વસ્તી વધશે તો ફૂડ તો બધાને જોશે. ખેતીવાડીમાં પણ ઉત્પાદન વધારવું પડશે. તદુપરાંત લોકોની સુખાકારી માટે ઇન્ડસ્ટ્રીયલને પણ ક્યાંક ને ક્યાંક ગતિ આપવી પડશે. મેં પહેલા કીધું ને કે વિશ્વની અંદર એક પણ એવું કામ નથી કે જે પાણી વિના સ્ટાર્ટ થઈ શકે. દરેક નાની મોટી ફેક્ટરી હોય તો ભલે, નાની મોટી ખેતીવાડી હોય તો ભલે, નાનું મોટું પશુપાલન હોય તો ભલે. સામાન્ય માણસ એમ કહે છે કે હું પાણી વાપરતો જ નથી, પરંતુ એ દિવસમાં દરેક વ્યક્તિને 2 થી 3, 4 લીટર પીવા પાણી જોઈશે. 1 કિલો ઘઉં પકાવવામાં 40-50 લીટર પાણી જોઈશે. ગાયને 1 લીટર દૂધ આપે છે ને તો એના ઉત્પાદનમાં પાણીનો ખર્ચ 100 લીટર થઈ જાય છે. તો આટલું પાણી ઇન્ડસ્ટ્રીયલ થી માંડી અને દરેક વ્યક્તિમાં વપરાશ થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે આપણે જમીનમાંથી કાઢતા જ ગયા છે, કાઢતા. મેં કીધું ને કે જેમ આપની પાસે ટેકનોલોજી આવતા ગયા ને એનો દુરુપયોગ કરીએ અને જમીનને વીણતા ગયા, પાણીના સ્તર નીચે જતા ગયા. જમીનમાંથી વધારે નીચે પાણી કાઢવાથી કેટલું બધું પાણી પણ ખરાબ આવે છે. અત્યારના સમયમાં જે પણ રોગો થાય છે એમાં 50% રોગ થવાનું કારણ પાણીજન્ય હોય છે. નીચેથી પાણી કાઢવાથી પાણીનું ક્ષારનું પ્રમાણ વધે છે, કળસું આવે, ગરમ આવે,
TDX વાળું આવે, હેલ્થને બહુ નુકસાન કરી રહ્યા છે. તો આપણે વરસાદી પાણી જ્યાં લગી જમીનમાં ઉતારશું નહીં અને જમીનમાંથી જી. પાણી કાઢવાનો જ પ્રયત્ન કરશું તો પાણીના સ્તર દિન પ્રતિદિન નીચે જાતા જ જશે. ક્યારેક કોઈ અર્થશાસ્ત્રીઓએ કીધું છે, સંતો મહાત્માએ પણ એક ભવિષ્યવાણી કરેલી છે કે ભવિષ્યની અંદર કોઈ જો વિશ્વયુદ્ધ થશે ને તો એ પાણી માટે થશે. ગુજરાત જી. માટે તો એક વિચારવાનું વાત છે કે અહીંયા જેટલો વરસાદ પડે એ પાણી આપણે દરિયામાં જવા દઈશ, અને મધ્યપ્રદેશમાં વરસાદ પડે તો કે એ પાણી આપણે નળમાં જોઈશ. આપનું ગુજરાત અત્યારે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયું, અને નર્મદા ડેમમાં જેટલું પણ પાણી આવે ને એ 98% મધ્યપ્રદેશમાં વરસાદ પડે ને એનું આવે છે. તો આપણે જી. જાગૃત થઈ અને આપણા વિસ્તારમાં જેટલું પણ પાણી પડી રહ્યું છે આ પાણી આપણે લોકોએ બચાવવું જોઈએ. કારણ કે જ્યાં લગી પાણી નહીં બચે ને ત્યાં લગી જીવ સૃષ્ટિ નહીં બચે, અને સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનો કોઈ મહત્વનો ભાગ હોય ને તો એ વરસાદનું પાણી છે. દેશના વડાપ્રધાને પણ હમણાં થોડાક સમય પહેલા કીધું છે કે કોઈ વ્યક્તિ પાણીમાં 1 લાખ રૂપિયા વાપરે ને તો એ રાષ્ટ્રને 1 કરોડનો ફાયદો છે. વિશ્વની અંદર જી. મોટામાં મોટું કોઈ દાન હોય ને તો એ પાણીનું દાન છે. એક વખત પાણી મળી જાય ને, વિશ્વના કોઈ પણ મોટા સિટી, આપણે મોટા સિટીના વિકાસની વાત કરજો તો એ પાણી હશે ને એ સિટીના વિકાસ મોટા થયા. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 2 મેગા સિટી કહેવાય, એક સુરત અને આપનું ભાઈ અમદાવાદ. એ બંને સિટીની જી. અંદર મોટી નદી આવે. સુરતમાં તાપી હાલે, અમદાવાદમાં સાબરમતી છે. જ્યાં પાણીનું પ્રમાણ છે એવા વિશ્વના મોટા મોટા કોઈ પણ સિટી નો વિકાસની વાત કરવામાં આવે ને તો એ પાણીનો સિંહ પાડો છે. તો આવું કિંમતી પાણી સાચવવા દરેક લોકોને અવેરનેસ દિલીપભાઈ, લેવાની જરૂર છે. દરેક લોકોએ દિલીપભાઈ, જાગૃત થવાની જરૂર છે. આ સરકાર અ, એટલું કામ આપને કરે. અટકાવવા માંગીશ. જે રીતના આપે કહ્યું કે વિકાસ એ પાણીથી જ છે અને પાણીથી જ વિકાસ છે. પરેશભાઈ, આપણી પાસે આવવા માંગીશ. જે રીતના દિલીપભાઈ, પરેશભાઈ, આપ બંને કામ કરી રહ્યા છો વોટર હાર્વેસ્ટિંગ સાથે, અને કેટલાય વર્ષોથી આપ જોડાયેલા છો, આપનો ખૂબ જ બહોળો અનુભવ છે, અને સરકાર કામ કરી રહી છે, અનેક સંસ્થાઓ કામ કરી રહ્યા છે, કેટલાક જાગૃત નાગરિકો પણ કામ કરી રહ્યા છે. પરંતુ ટૂંકની અંદર પરેશભાઈ, આપ જણાવજો કે એક સામાન્ય નાગરિક તરીકે આ અભિયાનમાં કેવી રીતના જોડાઈ શકે તેમ છે. સામાન્ય નાગરિક તરીકે સૌથી પહેલા તો એ લોકોએ બી સમજવું જોઈએ કે આપણે પેલું સરકારની ધારો કે સ્કીમ હોય કે નળ સે જળ, તો એ લોકો એમ માની લે છે કે હું નળ, મારી જવાબદારી માત્ર નળ ચાલુ કરવાની છે જી. અને પાણી એની મેળે આવ્યું છે. તો સૌથી પહેલા તો એ સમજવું છે કે પાણીનું જે ગવર્મેન્ટનું કેચ ધ રેન બી એટલું જ એ લોકોએ સમજવું છે કે તમારા માથા પર સૌથી પહેલા તો બધાને હવે પાકા ઘરો હવે કરીબ કરીબ થવા લાગ્યા છે, ગામડાઓમાં બી થવા લાગ્યા છે. તો જેમ આમ દિલીપભાઈએ બી કીધું કે દરેક લોકોએ પોતાનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ, જો એમની આજુબાજુ બોર હોય તો ફિલ્ટર કરીને બોરમાં નાખી શકે, અથવા તો ટાંકો બનાવીને, ખાસ કરીને અમુક જગ્યાએ તો પીવાના પાણીની તકલીફ હોય છે તો ત્યાં એ લોકો પીવાના પાણીનો ટાંકો કરે તો આખા વર્ષ માટે પીવાનું પાણી થઈ જાય એમને. તો આવી બી અમે પદ્ધતિઓ કરી છે, પણ લોકોએ વધારે એને અપનાવવાની જરૂર છે. અને પછી સામાન્ય નાગરિકોએ પોતપોતાની જગ્યાએ જે વોટર, બીજું જે રિચાર્જ સ્ટ્રક્ચર છે એનું થોડું સમજવું પડશે. અને એમાં અમારી સંસ્થાની મેઇન પ્રવૃત્તિ એ છે કે ગામડે ગામડે લોકોને ટ્રેન કરીએ છીએ, અને પછી એ લોકો જે યંગ પરેશભાઈ, એ આપણે લોકો સ્કીમ ગામડાની implement એની વાત કરીએ છીએ, પણ ટૂંકમાં સમજાવો કે શહેરમાં વસતા લોકો, કે હાલ તો શહેરની અંદર આપ જુઓ તો ચારે કોર આરસીસી ના રોડ, ડામરના રોડ, સાથે જ હવે જમીન જોવી પણ મુશ્કેલ બની ગઈ છે. તો શહેરીજન આની અંદર કેવી રીતના પોતાનો સહયોગ આપી શકે? તો શહેરમાં તો રૂફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઘણું જ સરળ છે અને એ કરવું જ જોઈએ. લગભગ જોઈએ જેમ કે આપણે અમદાવાદનું ઉદાહરણ લઈએ તો કોઈ બી અપાર્ટમેન્ટ બ્લોકમાં લગભગ બોરવેલ હોય જ. તો એનો સિમ્પલ એ છે કે તમારા જે ડાઉન પાઇપ આવતા હોય ટેરેસ પરથી, એને એક બધા ભેગા કરીને એમાં એક ફિલ્ટર અમદાવાદમાં બી બને છે અને બહુ સસ્તા હોય છે, અને એ કંઈ જલ્દી બગડતા બી નથી, એમાં મેન્ટેનન્સ બી બહુ ઓછું હોય. તો એ ફિલ્ટરમાં નાખીને પછી બોરમાં તમે આઉટર પાઇપમાં આપી શકો, અને તમારા બોરનું લેવલ બી ઇમ્પ્રુવ થાય, બોર ફેલ થવાના ચાન્સ લગભગ 0 થઈ જાય, અને તમારું TDS એકદમ ઓછું થવા લાગે. તો 2-3 સિઝનમાં તમારું TDS બી કંટ્રોલ થાય. અત્યારે અમદાવાદમાં 1200-1600નું TDS થઈ જાય ઘણાના બોરમાં, અને ઘણું નુકસાન કરે છે. માણસોને નુકસાન થાય છે, પ્લમ્બિંગ તમારું ખરાબ થતું હોય છે, જ્યારે એ બી અટકી જાય. બીજું, શહેરમાં બીજો એક બહુ મોટો પ્રોબ્લેમ કે આપણે ત્યાં 1 ઇંચ વરસાદ પડે ત્યારે આખું ફ્લડિંગ થઈ જાય છે. એ પછી ઘણી જગ્યાએ ખાબોચિયાઓમાં કે સાઈડમાં બધું પાણી ભરાય, લોકોને ચાલવાની બી તકલીફ પડે, પછી 2-4 દિવસ પછી રોગચાળા ફેલાય. ગવર્મેન્ટને પેલી બધી દવાઓ જે આમ બેન્ડ હોવી જોઈએ, બધી દવાઓ છાંટવી પડે છે રસ્તા પર. તો જી. આ બધું તમે જો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો
તો ફ્લડિંગ બહુ જ ઓછું થાય અને એટલા જી પરેશભાઈ. રોગચાળા બી બહુ ઓછા થઈ જાય. પરેશભાઈ અને એ દિલીપભાઈ, સાયન્ટિફિકલી આ મુદ્દે આપણે જો કામ છે. ચર્ચા કરવા જઈએ ને તો લગભગ આપણને વર્ષોના વર્ષો વીતી જાય અને સાથે જ ઘણો બધો સમય જોઈએ કે તેની ઉપર જો ડિટેલ વર્ક કરીએ તો. પણ જેવી રીતના પરેશભાઈ અને સાથે દિલીપભાઈએ કીધું કે પાણીના તળ જે ઊંચા લાવવા છે તેની માટે સૌ કોઈએ ભાગીદાર થવું પડશે. માત્ર કેટલીક સંસ્થાઓ અને સરકારથી નહીં પણ એક સામાન્ય નાગરિક પણ તેની અંદર સહભાગી થશે તો વહેલી તકે આપણે જે ડાર્ક ઝોન છે તેની અંદર કેટલાક જિલ્લાઓ, કેટલાક ગામનો સમાવેશ થઈ રહ્યો છે તો તેને પણ આપણે ડાર્ક ઝોનમાંથી બહાર કાઢી શકીએ છીએ. પરેશભાઈ અને દિલીપભાઈ, આપ બંને આટલી સરસ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જેમ જેમ કહેવામાં આવે છે કે જળ છે તો જીવન છે, પાણી બચાવો, જીવ બચાવો અને જીવ સૃષ્ટિ બચાવો. તો આપણા શરીરની વાત કરીએ તો એક શરીરની અંદર 70% પાણી રહેલું છે અને આપણે જ્યારે ધરતીને માં કહેતા હોય છે તો માને પણ પાણીની જરૂરત પડતી હોય છે. તો આપણે પણ આ પ્રકારના અભિયાનમાં સહભાગી થઈએ અને સાથે જ જે જમીનની અંદર પાણીના તળ નીચે ગયા છે તેને ઉપર લાવવા માટે સરકારને, સંસ્થાઓને સાથે જ એક નાગરિક તરીકે પોતાની ફરજ તરીકે તે અભિયાનમાં પણ જોડાઈએ. આવી જ રીતના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આવા નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.